ગાઈસ નવા વ્લોગમાં સ્વાગત છે અને સવારમાં અત્યારે હાલમાં તો આપણે વાડીએ જ છીએ ને હવે આપણે જવાનું છે હુદામડા. હાલો નીકળી જવી. હાલો મિત્રો, નવા વ્લોગમાં સ્વાગત છે. અને આજે આપણે હુદામડા પાછા જઈએ ટપક ફિટ કરવા માટે. અને આ રહીની ટપક આપણે ફિટ કરી છે મહેશભાઈની. અને હજુ આપણે હુદામડા અઠવાડિયાનું કામ છે એટલે હાલો નીકળી જઈએ. ટાઈમ થઈ ગયો છે એટલે હવે આપણું કેટીએમ લઈને જઈએ હુદામડા ટપક ફિટ કરવા. હેલો મિત્રો, ફાઇનલી પછી આપણે જો પૂજી ગયા કેરડાવાળા મેરડીમાં. જય મેરડીમાં કમેન્ટ કરી નાખજો. અને હવે અષાઢી બીજ આવી રહી છે. અને હાલો મિત્રો, અષાઢી બીજ આવે છે અને બધા જય રામાપીર કોમેન્ટ કરી નાખજો. અને આપણે રામાપીરના દર્શન કરી લીધા છે. હુદામડાની પાયળવાળા રામાપીર કહેવાય છે. અને જો આપણે અત્યારે હાલમાં તો મંદિર આવ્યા હતા દર્શન કરવા માટે. દર્શન કરી લીધા અને બહુ આનંદ આવી ગયો. ફાઇનલી મિત્રો, આપણે પાયડા ચડી ગયા છે. મેરડીમાંનું મંદિર આવી ગયું છે. જય મેરડીમાં કોમેન્ટ કરી નાખજો. અને પછી તો આપણે બાકાજી બોલાવી દીધી છે. એમાં કાંઈ ન ઘટે, તમે જોઈ શકો છો પાયળ માથે. અને પછી આપણે હાઈવે રોડે ચડી ગયા એવી, કારણ કે આપણે જવાનું તો આમ 2 કિલોમીટર વટીને ચાયલા બાજુ જવાનું એમ હુદામડાથી. પછી ફાઇનલી તમે જોઈ શકો છો અહીંયા આપણું કામકાજ ચાલુ છે. આંધા લઈને નાખી રહેલા છે અને ફૂલ બાકાજી બોલે એમાં કાંઈ ન ઘટે. હવે આપણે ટપક ફિટ કરવાનું કીધી દેવી ચાલુ કામકાજ. એમાં અંદર મૂકીને એવું બધું કામકાજ ચાલુ કરી દેવી. હેલો મિત્રો, તમે જોઈ શકો છો આ છે ટપક ને આપણે અહીં કણે 60 વીઘાની ટપક ફિટ કરી વાળી છે. અને જો આ બોઈએ બિહાર બાકી હઈ ગયો બધા કામકાજ કરે છે. અને હવે આપણે એટલે બે રહીને બોરીએ બેઠ દેવી. તો હાલ હાથમાં વહી ગયો છે ઘડીક કામ કરવાનું. હાલો મિત્રો, એટલા બોડાવડા બેઠ દીધા છે અને એટલી નળીઓ ફિટ કરવાળી છે. હવે આપણે નવા વ્લોગમાં કાલ મળશું. બધાને જય રામાપીર. અષાઢી બીજ.